વિગતવાર સમાચારો પર નજર કરીએ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાબરકાંઠાની મુલાકાતે પહોંચ્યા। ઈડરના મુરેઠી ખાતે ઉપસ્થિત રહ્યા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ભગવાન યાજ્ઞવલ્ક્ય વેદ તત્વજ્ઞાન યોગાશ્રમ ટ્રસ્ટ દ્વારા કાર્યક્રમ કરવામાં આવ્યો। વૈદિક ગુરુકુલના જે નૂતન સંકુલનું ભૂપેન્દ્રભાઈ પટેલે કર્યું ઉદ્ઘાટન। દેશભરના યુવાઓ સંસ્કૃત પાઠશાળામાં શીખી રહ્યા છે શ્લોક। હજારો વિદ્યાર્થીઓનું ભાવિ છે આ ગુરુકુલ। ધોરણ 1 થી કોલેજ સુધીનો ગુરુકુળમાં અભ્યાસ કરાવવામાં આવે છે। સંસ્કૃત શ્લોક અને અભ્યાસમાં ઉત્તર ગુજરાતની મોટી પાઠશાળા। ધારાસભ્ય સાંસદ સહિત હોદ્દેદારો કાર્યક્રમમાં હાજર રહ્યા। વૈદિક ગુરુકુળના નૂતન સંકુલનું ભૂપેન્દ્રભાઈ પટેલે ઉદ્ઘાટન કર્યું। દેશભરના યુવાઓ સંસ્કૃત પાઠશાળામાં શ્લોક શીખી રહ્યા છે। હજારો વિદ્યાર્થીઓનું ભાવિ છે આ ગુરુકુલ। ધોરણ 1 થી લઈને કોલેજ સુધીનો અભ્યાસ આ ગુરુકુળમાં કરાવવામાં આવે છે। ત્યારે સંસ્કૃત શ્લોક અને અભ્યાસમાં ઉત્તર ગુજરાતની મોટી પાઠશાળા। ધારાસભ્ય સાંસદ સહિત હોદ્દેદારો કાર્યક્રમમાં હાજર રહ્યા।